આજે તો સવારમાં અમારું રાજદૂત લઈને હું નીકળી ગયો સોલર ફિટિંગમાં, એ પણ ક્યાં કાનિયર ગામમાં, અને 5 ટનની વેલ્ડિંગની પેટી પણ હારે લઈ લીધી હો. અને ત્યાં જઈને સોલર ફિટિંગ કેવી રીતે થાય ને એ પણ તમને બતાવવાનો છો મિત્રો. તમારે મિત્રો સોલર ફિટ કરાવવું હોય તો મારા નંબર ઉપર કોલ કરજો. અબે સાલે. અને ત્યાં જઈને મેં સીધું સ્ટાર્ટ કરી દીધું કટિંગ કરવાનું. અને હવે બનાવવાની છે ફ્રેમ. આ જુઓ, હવે આ બાજુ બની જાય છે ફ્રેમ, અને હવે એના ઉપર સ્પ્રે છાંટી દીધી જ્યાં વેલ્ડિંગ કરેલું છે ત્યાં. અને હું અને પ્રકાશ બે લાગી ગયા સ્ટ્રક્ચર બનાવવા. હવે તો કાટખૂણો લઈ લીધો, વેલ્ડિંગ મારી દીધું છે, અને હવે થોડી જ વારમાં સ્ટ્રક્ચર ઊભું થાય. જો મિત્રો, આ થઈ ગયું છે સ્ટ્રક્ચર ઊભું. હવે ખાલી આની ઉપર છે ને પેનલ ફિટ કરવાની છે, પણ પહેલાં થોડોક માલ બનાવવાનો છે. રેતી સિમેન્ટ તો આવી જ જાય છે, તો આપણે અહીંયા જઈશું સીધા નીચે. અને હવે જો મિત્રો, હું આવી ગયો છું નીચે. રેતી સિમેન્ટ બધું ભેગું કરી લીધેલું છે, અને હવે બનાવી નાખીશ માલ. પણ અહીંયા કને બાજુમાં થોડીક તૂર છે, એ પણ ખાઈ લો. અને પ્રકાશભાઈ હવે ખેંચી લે છે, માલ બનાવી નાખ્યો છે. હવે ડોલ સીધી અંદર ખેંચી લે છે, અને જ્યાં લેગ આવ્યા છે ત્યાં કણે માલ નાખી દે છે. અને હવે મિત્રો આપણે પેનલ કમ્પ્લેટ ફિટિંગ થઈ જાય છે. અને હવે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું સ્ટ્રક્ચર બને છે. સોલર ફિટિંગ કોઈને પણ કરાવવું હોય તો મને કોલ કરજો. તો મિત્રો, અમે કમ્પ્લેટ સોલર ફિટિંગ કરી નાખ્યું છે. હવે અમારે અહીંથી નીકળવાનું છે મારા માસીના ઘર બાજુ. ત્યાં જઈ અને જામફળ ખાવાના છે. તો મિત્રો જો, આ એમના ઘરે જામફળી છે, તો હું ચડી ગયો છું ધાબા ઉપર, અને ધાબાની બાજુમાં જામફળી છે. તો જામો પડી ગયો. જામફળ કાંઈ ઘટે નહીં હો. આખું જામફળ ગોતવાનું છે, એ પણ જામફળ મળી ગયું છે. તો મિત્રો હવે આ ખાઈ પી અને નીકળવાનું છે.